હેલો ખેડૂત મિત્રો, શાકિર વડિયા મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખડદારનો જે કખડાટ ચાલી રહ્યો છે મિત્રો, ખેડૂત મિત્રો કેટલો ખેડૂત કંટાળેલો હશે તે આ બોટાદ માર્કેટ યાર્ડમાં જુઓ ઉમળકા ભેર આવી અને આ કડદા પ્રથાનો વિરોધ કરી રહ્યો છે। સાચે 80-90 થી 200 રૂપિયાના કડદા કરી અને જે વેપારી છે એને છેતરી રહ્યો છે। એના વિરોધમાં આજે બોટાદ માર્કેટ યાર્ડમાં 5 થી 6 હજારની પબ્લિક જે ખેડૂત છે એ ઉમટી પડ્યો હતો। આના વિરોધમાં જે રાજુ કડપડા આમ આદમી પાર્ટીના જે નેતા ખેડૂત નેતા છે તે આવ્યા હતા અને ભરપૂર એમને સમર્થન મળ્યું હતું કે ખેડૂત કેટલો પીસાઈ રહ્યો છે। અત્યારે હાલ તમે જુઓ તો મરચાના 2-3 રૂપિયામાં ખરીદી કરીને 60 થી 70 રૂપિયામાં વેચી વેપારી રહ્યા છે। એવી જ રીતે કપાસના જે કડદા છે એ મન ફાવે એ રીતે કરી રહ્યા છે, પરંતુ માર્કેટ યાર્ડના જે સત્તાધીશો છે એમને પેટનું પાણી નથી હલતું, એટલી શરમ નથી આવતી કે આ ખેડૂતના પરસેવાનો પૈસો છે એને આપણે કઈ રીતને ખાઈએ। ખેડૂત મિત્રો, આજે આખો દિવસ આ આંદોલન ચાલ્યું હતું। 5 થી 6 હજારની ખેડૂતની મેદની હતી, ધીમે ધીમે થોડીક ઘટી હતી, 3000 સુધીના માણસો હતા। સાંજ સુધી હું હાજર હતો, ત્યાં સુધીમાં 500 થી 700 ખેડૂતો રાતના પણ અત્યારે હાલ ત્યાં બોટાદ માર્કેટ યાર્ડમાં રોકાણા છે, ગાડલા નખાઈ ગયા છે અને આંદોલન ચાલુ થઈ ગયું છે। મિત્રો, આપણે આ આંદોલનને મજબૂત બનાવવા માટે આપણે કાલે 11 તારીખે પણ બોટાદ માર્કેટ યાર્ડમાં હાજર રહી અને બહોળી સંખ્યામાં સરકારને દેખાડવાનું છે કે આ કડદા પ્રથા બંધ કરો અને માર્કેટ યાર્ડમાં જ કપાસ વેચાયા બાદ રાખવાનું છે, એ માટેની લડાઈ લડવાની છે। તો કાલે મળીએ 11 વાગે બોટાદ માર્કેટ યાર્ડમાં।